નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ પાગડાળ યુવા ઉપનિષદ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, યુવા ઉપનિષદ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે જે વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ખાસ કરીને 2022માં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પરીક્ષાઓ યોજાઈ ગઈ, જેમ કે સ્ટાફ નર્સની પરીક્ષા હોય, મુખ્ય સેવિકાની પરીક્ષા, વિસ્તરણ અધિકારીની પરીક્ષા, તો આવી બધી જે પરીક્ષાઓ પંચાયત દ્વારા જે યોજવામાં આવેલી હતી એના અલગ અલગ વિષયો જેવી રીતે ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે, ગણિત છે, રિઝનિંગ છે, એના આપણે અલગ અલગ વિષયવાર આપણે વિડીયો મૂકીએ છીએ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતી સાહિત્યના જેટલા પ્રશ્નો પૂછાઈ ગયા છે એનો આજે આપણે માહિતી પ્રાપ્ત કરશું, જેનાથી હવે પછી બે મોટી ભરતી બાકી છે. એક તલાટી મંત્રીની છે અને બીજી જુનિયર ક્લાર્કની છે. તો એમાં તમારે કેવો દ્રષ્ટિકોણ સાથે પરીક્ષાની પ્રિપેરેશન કરવી જોઈએ, કેવા પ્રશ્ન હવે પછીની પરીક્ષામાં પૂછાઈ શકે છે, કારણ કે એક જ બોડી છે, પંચાયત બોડી છે, એટલે કે પંચાયત બોર્ડ છે. તો આપણે શરૂ કરીએ છીએ ગુજરાતી સાહિત્યના પ્રશ્નો. લેટ્સ ગો. મિત્રો, પહેલો પ્રશ્ન તમારી સામે છે. જો વર્ષે આદરા તો બારે પાધરા. એકચ્યુઅલી આ વર્ષા ઋતુનું વર્ણન છે મિત્રો. એમ કહેવાય ને, જો વર્ષે આદરા તો બારે પાધરા, જો વર્ષે ઉતરા તો ધાન ન પામે કૂતરા, જો વર્ષે મઘા તો ધાનના ઢગા, જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ. મિત્રો, આ શું છે સમજી લો. અહીંયા એક વર્ણન કરવામાં આવ્યું છે કે વર્ષા ઋતુના અલગ અલગ પ્રકારે વર્ષા ઋતુઓ આપણા ભારતની અંદર આવે છે. તો એના પ્રમાણે એક વર્ણન, ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આવું પ્રકારનું થશે, આવો વરસાદ પડશે તો આવા પ્રકારના સારા ઉત્પાદન થશે, ખેડૂતોમાં ખુશી ઉત્પન્ન થશે. તો સિમ્પલ વસ્તુ કે જે કોઈ વસ્તુ ભવિષ્યનું વર્ણન કરતી હોય એવું એક સાહિત્ય પ્રકારને આપણે ભડલી વાક્ય તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ભડલી વાક્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ ભડલી વાક્ય છે. એકચ્યુઅલી આ ભડલી વાક્ય શું છે? એમ એક દંતકથા છે કે રાજસ્થાનના એક વ્યક્તિ હશે જેને ભડલી નામ હશે. રાજસ્થાનનો એક દંતકથા છે મિત્રો. રાજસ્થાનમાં એક ભડલી નામનો એક વ્યક્તિ થઈ ગયો હશે. એમણે એના ઉપરથી ભવિષ્યની વાત કરી કે આવા પ્રકારનું વર્ણન થશે, ઋતુ ચક્રની આખી વાત કરી. બરાબર? તો આવા યાદ રાખજો. કોઈ પણ એક ભડલી વાક્ય પરીક્ષામાં તમને 1-2 ની પરીક્ષા હોય કે વર્ગ 3 ની પરીક્ષા હોય, ભડલી વાક્ય અવશ્ય તમને ખાસ યાદ રાખવું. એની અંદર કોઈ ભવિષ્યનું વર્ણન છે તો એમાં જે વાક્ય હશે એ બધા ભડલી વાક્ય બનશે. મિત્રો યાદ રાખશો, અહીંયા ભડલી વાક્ય છે. જો અહીં શું કીધું છે? વર્ષે ઉતરા, ઉતરા વર્ષે તો કશું ના થાય, કૂતરાને પણ ધાન નસીબ ન મળે. અને જો મઘા વર્ષે ને તો ધનના ઢગલા થઈ જાય સાહેબ, ધનના ઢગલા થઈ જાય. અને જો હાથીઓ વર્ષે ને એ તો હાથીઓ એટલે સાથીઓ પૂરે સાહેબ. તો આવી બધી વાત કરવામાં આવી છે મિત્રો. ઓકે મિત્રો, સરસ. લો હવે સોનેટ એક સાહિત્ય પ્રકાર છે. ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સાહિત્ય પ્રકારો છે, સાહિત્ય સ્વરૂપો છે. એમાંનો એક છે સોનેટ. તો સોનેટ સાહિત્ય પ્રકાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો સોનેટ સાહિત્ય પ્રકાર છે એ ઇટાલીમાંથી લેવામાં આવ્યો છે. ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. તો ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. આપણે બધાને ખ્યાલ છે સોનેટમાં 14 પંક્તિ હોય, 14 પંક્તિ વાળું સોનેટ હોય. સોનેટના યાદ રાખજો મિત્રો, સોનેટના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર પડે છે. આજુબાજુ વાળી વિષય વસ્તુ પણ તમારે યાદ રાખવી જોઈએ. આ સિરીઝનો મુખ્ય ઉદ્દેશ છે કે તમને કેવા પ્રશ્ન પરીક્ષામાં, પ્રીવિયસ પ્રશ્નો તો પૂછાઈ ચૂક્યા છે, પણ હવે એને રિલેટેડ બીજા કેવા પ્રશ્ન પૂછાય, એ ચાહે અમારું રિઝનિંગ હોય, ગણિત હોય, વ્યાકરણ હોય, બંધારણ હોય, ઇતિહાસ હોય કે ભૂગોળ હોય, એની રિલેટેડ પણ અમે આ પ્રશ્ન આપવાનો પ્રયત્ન કરશું, જેનાથી તમે ગાગરમાં સાગરના દર્શન કરી શકો. એક્ઝેક્ટલી ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે, પણ સોનેટના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એક છે શેક્સપિયર સોનેટ, શેક્સપિયર શાહી સોનેટ, બીજું છે પેટ્રાર્ક શાહી સોનેટ, અને ત્રીજું છે મિલ્ટન શાહી સોનેટ. 14 પંક્તિ વાળું હોય, એનું ચોક્કસ બંધારણ છે. શેક્સપિયર શાહી સોનેટ છે ને 4+4+4+2, પેટ્રાર્ક શાહીમાં 8+6, અને મિલ્ટન શાહીમાં અનિયમિત હોય, અનિયમિત હોય.
એટલે કે શું શેક્સપિયરમાં પેલા 4 પંક્તિ, પછી 4 પંક્તિ, પછી 4 પંક્તિ અને 2 પંક્તિ થઈ ગઈ 14. પેટ્રાક શાહીમાં શું હોય? પેલા 8 પંક્તિનું એક બંધારણ, બીજા 6 પંક્તિનું બંધારણ, એટલે 8 ને 6 થઈ ગઈ 14. તો આ રીતે મિત્રો સોનેટ હોય. ઓકે મિત્રો, આગળ વધીએ છે. તો ગુજરાતીમાં સોનેટ કોણ લાવ્યું? બકર ઠાકોર પહેલી વાર લાવ્યા. કયા સોનેટ? ભણકારથી. સરસ, લ્યો. કયા નીચેનામાંથી કયા બે નાટ્યો ડોલન શૈલી, એક પ્રકારની ગુજરાતીમાં એક નવી ડોલન શૈલી આપણે કવિ નાનાલાલે આપી, અને ડોલન શૈલીમાં 2 નાટકો લખાઈ ગયા. એક જયા જયત લખાણું અને ઇન્દુકુમાર લખાણું. બરાબર? તો એ ઓપ્શન તમારી આમે શું આવી ગયો? સી. આ વસંતોત્સવ અને કુરુક્ષેત્ર એ તો મિત્રો એ એકચ્યુઅલી એ નાનાલાલની જ પુસ્તક છે, પણ એ વસંતોત્સવ શું છે? વસંતોત્સવ અને કુરુક્ષેત્ર એ 2 કાવ્ય સંગ્રહો છે. એટલે તમારો જવાબ આવશે 1 એન્ડ સી. તો જ્યાં આવી ગયો તમારો સી આન્સર, 1 અને 2. ઓકે મિત્રો, બીજું પણ વસ્તુ યાદ રાખવાની, વસંતોત્સવ અને કુરુક્ષેત્ર થોડું જો નજીક નજીકનો જોવાનો પ્રયત્ન કરવાનો. પેપર સેટરમાં વિદ્યાર્થી, સાચો વિદ્યાર્થી એ જ હોય કે માત્ર છે ને સમજી શકે કે એક પ્રશ્નની આજુબાજુના ઘણા બધા પ્રશ્નો તમને સમજ પડે એવા પ્રકારનો દ્રષ્ટિકોણ તમારે ખીલવાનો, જેનાથી આપણે એક્ઝામમાં ટીક 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 કરી અને આપણા બધા પ્રશ્ન સાચા બનતા જાય. મિત્રો એ પ્રકારનો દ્રષ્ટિકોણ આપણે કેળવવાનો. જો મિત્રો યાદ રાખો, જો આની સાથે રિલેટેડ બીજા પ્રશ્ન આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ. વસંતોત્સવ અને કુરુક્ષેત્ર આ બધી જ કૃતિ કવિ નાનાલાલની છે. ઓકે ઓકે, એમાં વસંત વર્ષા એ પણ એક કાવ્ય સંગ્રહ છે, અને એ વસંત વર્ષા કોનો છે? ઉમાશંકર જોશીનો. બરાબર છે. અને બીજું કુરુક્ષેત્ર એ પણ એક કૃતિ છે, નવલકથા છે. કોની છે? મનુભાઈ પંચોળી દર્શક. મનુભાઈ દર્શક એટલે કે પંચોળી. તો આ પણ મિત્રો યાદ રાખવાનું છે. ઓકે, સરસ. લો, ગઝલના દરેક શેરના અંતમાં જે શબ્દ એક સરખી રીતે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે રદીફ. ગઝલના અલગ અલગ શબ્દ છે: મક્તા, રદીફ, કાફિયા અને મતલા. મિત્રો ગઝલ છે ને એ શેરનો બનેલો હોય, અને આખા ગઝલ સંગ્રહને કહેવાય દીવાન. 16 થી લઈને 19 સુધીના અલગ અલગ શેરનો બનેલો હોય, અને આખા આ ગઝલને એક આપણે ગઝલ તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા એમાં શેર હોય. એમાં તમે જુઓ સાહેબ, જે પ્રથમ હોય ને, પ્રથમ શેર એને મતલા કહેવાય. ગઝલનો પ્રથમ શેરને આપણે મતલા કહીશું, અને ગઝલના અંતિમ શેરને મક્તા કહેવાય. આવું પણ પૂછાઈ શકે. રદી પૂછાયું તો ગઝલના પ્રથમ શેરને શું કહીશું? મતલા કહીશું. ગઝલના અંતિમ શેરને શું કહીશું? મક્તા કહીશું. અને કાફિયા, તો કાફિયા શું છે? પ્રાસ. કેમ આપણે પ્રાસ હોય ને, પ્રાસ બેસાડે, જેનાથી સાંભળવી ગમે, વાંચવી ગમે એવો પ્રાસ ઉત્પન્ન કરાવે, જેને આપણે કહીશું કાફિયા. તો જવાબ આપણે મળી ગયો ને. ગઝલના દરેક શેરના અંતમાં જે એક સરખા શબ્દ. ઓકે, તો આપણે કીધું રદીફ, અને સાથે સંકળાયેલા બીજા શબ્દ પણ આપણે ગઝલના પ્રાપ્ત કર્યા. મિત્રો આગળ વધીએ. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, પ્રસંગો, ભાવો વ્યક્ત કરતી ભક્તિને કયા પ્રકારની ભક્તિ કહેવાય? તો જવાબ આવશે પ્રેમ લક્ષણા ભક્તિ. ઓકે, તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. ભગવાન કૃષ્ણ લીલા વર્ણવતું પ્રેમ લક્ષણા ભક્તિ છે. કોના સાથે રિલેટેડ છે? પ્રેમ લક્ષણા ભક્તિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમ લક્ષણા ભક્તિ આપણને મીરાબાઈ પાસેથી મળે. યાદ રાખજો. કૃષ્ણ ભગવાન વિશે, ભગવાન કૃષ્ણ વિશે 3 જણાએ, 3 સાહિત્યકારોએ અપરંપાર ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ સુંદર મજાના પદો આપ્યા. એક તો આપણા નરસિંહ મહેતા, અદ્ભુત સાહિત્યકાર. બીજા હતા મીરાબાઈ, અને ત્રીજા હતા દયારામ. એમ કહેવાય ને કે એમણે સમગ્ર સાહિત્ય તમે જોઈ લો, ભગવાન કૃષ્ણ વિશેની વાતો તમને જોવા મળે છે. પણ
શું પૂછાયું? કાલે ઉઠીને તમને એવું પૂછાય, મીરાબાઈના કાવ્ય સંગ્રહો, મીરાબાઈના પદો શામાં છે? પ્રેમ લક્ષણા ભક્તિ વાળા છે. એટલે કે મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણને પતિ ભાવે પૂછતા. આપણે બધાને યાદ છે. તો નરસિંહ મહેતા છે ને કૃષ્ણ ભગવાનની ભક્તિ દાસ ભાવે કરતા. કૃષ્ણ મારો દાસ છે, કૃષ્ણ મારો ભગવાન છે, હું એનો દાસ છું. મીરાબાઈ મેં વાત કરી ને પ્રેમ લક્ષણા ભક્તિ વાળા પદો લખ્યા. અને દયારામે સખી ભાવ વાળા, સખી ભાવ એટલે કે મિત્ર ભાવ વાળા પદો આપણને મળે છે. તો સમજ પડી ગઈ તમને? આવા રીતે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. માત્ર પ્રીવિયસ પ્રશ્ન તો આપણે કરીએ જ છીએ, સાથે સાથે આવા પ્રશ્ન પણ, એને રિલેટેડ પ્રશ્ન પણ આપણે યાદ રાખવાના છે. કડવું તો સિમ્પલ વસ્તુ, કડવું ક્યાં આવશે? આખ્યાનમાં આવશે. તો અલગ અલગ સાહિત્ય પ્રકારોને અલગ અલગ ભાગમાં વિભાજિત કરાય. જેવી રીતે નાટકને અંકમાં વિભાજિત કરાય, નવલકથાને ભાગમાં વિભાજિત કરાય, બરાબર છે? એવી રીતે આખ્યાનને કડવામાં વિભાજિત કરાય. તો મિત્રો યાદ રાખજો, કડવું એ કડવું શબ્દ આપણને પહેલી વાર કોણે આપ્યો? કડવું શબ્દ મળે છે આપણે ભાલણ પાસેથી. તો કડવાના પિતા પૂછે તો કવિ ભાલણ લખવાના, પણ કડવાને વ્યવસ્થિત રીતે રજૂ કર્યું તો કોણે રજૂ કર્યું? પ્રેમાનંદે રજૂ કર્યું. યાદ રાખજો ખાસ. કડવાને એક સુંદર મજાની વ્યવસ્થિત રીતે ગોઠવણી જો કોઈ કરી હોય ને તો પ્રેમાનંદે કરી. પ્રેમાનંદે કડવાને 3 ભાગમાં વિભાજિત કર્યા. એક છે પેલું મુખ બંધ અથવા મોઢિયું. પેલો ભાગ શરૂઆત કડવાથી અહીંથી થાય. બીજો ભાગ છે રાગ અથવા ઢાળ. ત્રીજો છે વલણ અથવા ઉથલો. લ્યો, તમને પૂછે કડવાનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ કયો? તો રાગ કે ઢાળ. એમાં મુખ્ય વિષય વસ્તુ હોય. અંતભાગ વલણ. શરૂઆત ક્યાંથી થાય? મુખબંધી થાય. આવું કોણે આપ્યું? મહાકવિ પ્રેમાનંદ ફ્રોમ બરોડા. બરોડાનો લીલો ચેવડો યાદ છે ને? સરસ. લ્યો આગળ વધીએ. આખ્યાન. ચાલો, કોઈ સાહિત્યકાર સર્જકને ન રચ્યો હોય તેવો પ્રકાર કયો? જો ભાઈ સિમ્પલ વસ્તુ, બહુ મસ્ત પ્રશ્ન છે. કોઈ એવો સાહિત્ય પ્રકાર કોઈ લખ્યો જ ન હોય, પરંપરા રીતે આપણા મુખે ગવાતું હોય, એને કહેવામાં આવે છે લોકગીત. એને કહેવામાં આવે છે મિત્રો લોકગીત કહેવાય. નાટકના લેખક, નાટકના રચયિતા હોય, નવલિકાના હોય, પ્રવાસ વર્ણનના હોય, લોકગીત હોય. લોકગીત છે ને બહુ ફેમસ. મહેંદી તે વાવી માળવેને નો રંગ લાગ્યો ગુજરાત રે. આ લોકગીત દિવાળી બેન ભીલે ગાયું મસ્ત મસ્ત મસ્ત, જેને આપણા ગુજરાતના લતા મંગેશકર કહેવાય. ધારી નજીકના દલખાણિયાના હતા. જો આપણે ગઝલનો વાત કરી ગયા, તો ફરીથી એવું જો, ગઝલના પ્રથમ શેરને શું કહેશું? આપણે વાત કરી ગયા ને, ગઝલના પ્રથમ શેરને મતલા કહેવાય. અંતિમ શેરને શું કહેતા હતા? મક્તા. હા, સરસ 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 સરસ. સમજવાનું. મિત્રો આપણો પ્રયાસ જ છે દરેક વિદ્યાર્થીને સરકારી નોકરીમાં સ્થાન પ્રાપ્ત કરાવવું. એવો જ હંમેશા આપણા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો પ્રયત્ન રહેલો છે અને ભવિષ્યમાં પણ રહેશે. બરાબર છે? ઓકે. મહેનત તમારી, પ્રયાસ અમારો. સરસ. લ્યો, આવો પ્રયાસ આપણે કરતા રહીશું. 56 દુષ્કાળના વિષય વસ્તુનું આલેખતી નવલકથા કઈ? બધાને યાદ છે, માનવીની ભવાઈ. પન્નાલાલ પટેલની કૃતિ છે માનવીની ભવાઈ. આ માનવીની ભવાઈને આપણે ખબર છે, આપણે 1985માં બીજી વાર જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો માનવીની ભવાઈને. અને એ પણ મિત્રો યાદ રાખવું જોઈએ, માનવીની ભવાઈ પરથી એક મસ્ત ગુજરાતી મૂવી ઉતરેલું છે, ગુજરાતી ફિલ્મ ઉતરેલું છે ઉપેન્દ્ર ત્રિવેદીનું,
અને અનુરાધા પટેલનું. ક્યારે? 1993 માં પિક્ચર ઉતરેલું માનવીની ભવાઈ. એમાં ચરોતર વિસ્તારના દુષ્કાળનું વર્ણન કરતી આ નવલકથા અને નવલકથા પરથી બન્યું છે ગુજરાતી ફિલ્મ માનવીની ભવાઈ 1993 એ પણ આપણે યાદ રાખવાનું છે. સરસ, લો, બહુ ઇમ્પોર્ટન્ટ છે માનવીની ભવાઈ કૃતિ, વાંચવા જેવી છે, વાંચી રાખવાની સમય મળે તો. નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રકાંત બક્ષીની નથી? તો એ કૃતિ છે, એટલે કે એની કૃતિ છે, પણ જવાબ સાચો આવશે મહાપ્રસ્થાન કૃતિ એ ચંદ્રકાંત બક્ષીની નથી. અહીંયા રહેલા 3 કૃતિ આપણને ચંદ્રકાંત બક્ષીની મળે છે. એનું બહુ જાણીતી એક એની આત્મકથા નામ છે બક્ષીનામા, બહુ જાણીતી છે. મહાપ્રસ્થાન, તો મહાપ્રસ્થાન કોની કૃતિ છે એ પણ જોઈ લઈએ. ઉમાશંકર જોશીની. ઉમાશંકર જોશીની કૃતિ છે મહાપ્રસ્થાન. મહાપ્રસ્થાનનો સાહિત્ય પ્રકાર કયો છે? મહાપ્રસ્થાનનો સાહિત્ય પ્રકાર છે એક મહાકાવ્ય જેવો. આ ઉપરાંત બીજું ઉમાશંકર જોશીએ કયું મહાકાવ્ય આપ્યું હતું? પ્રાચીના. ઓકે, સરસ, લો આગળ વધીએ. નીચેનામાંથી કઈ નવલકથા ઈશ્વર પેટલીકરની નથી? બહુ માનવ ભાવ સંવેદનશીલ સાહિત્યકાર ઈશ્વરભાઈ પેટલીકર. તો કઈ કૃતિ નથી? તો લીલુડી ધરતી એની કૃતિ નથી. તો લીલુડી ધરતી છે ઈશ્વર પેટલીકરની કૃતિ નથી. તો લીલુડી ધરતી કોની કૃતિ છે મિત્રો? તમને બધાને યાદ છે ને? ચુનીલાલ મડિયા. શાહ નહીં ભાઈ, ચુનીલાલ શાહ નહીં. ચુનીલાલ શાહની તો જીગર અને અમી છે, એટલે ચુનીલાલ મડિયામાં અને ચુનીલાલ શાહમાં લોચો ન લાગે. નકર આપણો લોચો થઈ જશે. એટલે ચુનીલાલ મડિયાની કૃતિ છે લીલુડી ધરતી, અને એ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. આ લીલુડી ધરતી છે એ ગુજરાતી ભાષાનું પહેલું ફિલ્મ, યાદ રાખજો. આ લીલુડી ધરતી પરથી 1968 માં પ્રથમ રંગીન ફિલ્મ બનેલું છે ગુજરાતી બનવું. પ્રથમ રંગીન ફિલ્મ, પણ કેવું? ગુજરાતી ભાષાનું. ગુજરાતી ભાષાનું પહેલું રંગીન ફિલ્મ બન્યું લીલુડી ધરતી. હવે સાહેબ પ્રશ્ન પૂછો, હવે સાહેબ પેલું રંગીન ફિલ્મ ભારતનું કયું? એ પણ કહી દેજો. 1937 ની અંદર કિસાન કન્યા. કેવી કન્યા? કિસાન કન્યા. આ ભારતનું પહેલું કલર ફિલ્મ, રંગીન ફિલ્મ હતું. ગુજરાતી ભાષાનું કયું? લીલુડી ધરતી. તો લીલુડી ધરતીના નવલકથા પરથી બનેલું છે. ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે? બહુ ફેમસ છે મિત્રો, સરસ્વતી ચંદ્ર. તો સરસ્વતી ચંદ્રનું પાત્ર છે. સરસ્વતી ચંદ્ર કૃતિ ગોધરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવી. પંડિત યુગના દિગ્ગજ નેતા, દિગ્ગજ સાહિત્યકાર. તો પંડિત યુગના દિગ્ગજ સાહિત્યકાર એવા આપણા ગોધરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવી. સરસ્વતીચંદ્ર કેટલા ભાગ છે? 1 થી લઈને 4 ભાગ છે. તો પહેલો ભાગ મિત્રો 1887 માં પ્રસિદ્ધ કરવામાં આવેલો. પહેલો ભાગ 1887 માં પંડિત યુગમાં. એટલા માટે ખાસ યાદ રાખજો, 1887 ના વર્ષને ગુજરાતી ભાષાનું સુવર્ણ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે આ સમયમાં પહેલી મહાનવલકથા મળી. આ સમયની અંદર પેલો ભણકારા નામનો પેલો કાવ્ય સંગ્રહ મળે છે. અને નરસિંહરાવ દિવેટિયાની કુસુમમાળા પણ પ્રથમવાર આ સમયગાળામાં, કુસુમમાળા પણ આ સમયગાળામાં લખાણી. એટલે પેલો આપણને મહાનવલકથા મળી સરસ્વતીચંદ્ર, ભણકારા નામનું પેલો સોનેટ પ્રાપ્ત થયો, અને પેલો કાવ્ય સંગ્રહ કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયા પાસેથી મેળ્યો. આ ત્રણેત્ર પંડિત યુગના દિગ્ગજ સાહિત્યકારો હતા. એટલા માટે આ વર્ષને ગુજરાતી ભાષાનું સાહિત્યનું 1887 ના વર્ષને સુવર્ણ વર્ષ તરીકે આપણે ઓળખવામાં આવે છે. ચાપખા, મસ્ત. ચાપખા આવે એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આવે. બાપા જલારામના ગુરુ ભોજલરામ ભોજા ભગત ફતેપુરા ફ્રોમ અમરેલી, એટલે આપણા ભોજા ભગત. ભોજા ભગત એ પાટીદાર માંથી હતા. સાવલિયા સરનેમ હતી. સાવલિયા સરનેમ હતી તેની ભોજા ભગતના. પણ ભોજા ભગતનું મૂળ વતન દેવકી ગાલોળ.
દેવકી ગાલોડના શું વખણાય? દેવકી ગાલોડના વખણાય પેંડા. પેંડા વખણાય ભઈલા દેવકી ગાલોડના. ભોજા ભગત મહાન. તો ભોજા ભગતનો બહુ જાણીતું એક વાક્ય છે, આપણે બધાને યાદ છે ને, જીવન અને શ્વાસ તણી સગાય, ઘરમાં ઘડીય ન રાખે ભાઈ. હે, જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી કાકા, મામા, મામી, ભાઈ, બહેન, પતિ, પત્ની, પણ જ્યારે શ્વાસ જતો રહે ત્યારે આને જલ્દી સ્મશાને લઈ જાઓ, જલ્દી અગ્નિ સંસ્કાર આપો. જીવન અને શ્વાસ તણી સગાય, ઘરમાં ઘડીય ન રાખે ભાઈ. અને બીજું બહુ મહત્વનું એની પંક્તિ આપણે બધાને યાદ છે. હા, કીડી બિચારી કીડલી રે, કીડીના લગન યા લેવાય, હાલો ને કીડી બાઈની જાનમાં. હે છે ને, કીડી બિચારી કીડલી રે. હે, એ પંક્તિ પણ આપણા કોની છે? ભોજા ભગતની છે. પંખીડાની જાનમાં. હે, કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડીબાઈની જાનમાં. મસ્ત છે ભાઈ. હા, સરસ. લ્યો, આવું પૂછાય ભાઈ, કીડી બિચારી કીડલી રે. શામળ ભટ્ટ, ગુજરાતી ભાષાનો મહાન મધ્યકાલીન પદ્ય વાર્તાકાર શામળ ભટ્ટ. અને શામળ ભટ્ટની કૃતિ કઈ નથી કીધું છે? તો ભટ્ટનું ભોપાળું નથી. બીજી બધી કૃતિ આપણને એની પાસેથી મળે છે. ઓકે મિત્રો, આગળ વધીએ. તો અહીંયા ભટ્ટનું ભોપાળું એ કૃતિ એ આપણા નથી. તો ભટ્ટનું ભોપાળું કોનું છે? નવલરામ પંડ્યાનું. નવલરામ પંડ્યા ક્યાંના હતા? સુરતના. સુરતના 3 નન્ના યાદ રાખવાના ને. એક નવલરામ પંડ્યા, બીજા આપણા નર્મદ, અને ત્રીજા હતા કોણ? કરણ ઘેલા લખવાવાળા નંદશંકર તુલજાશંકર મહેતા. સુરતના 3 નન્ના. દયારામના પદ્યો સાહિત્યમાં કયા નામે ઓળખાય છે? પદો. અને પદો કયા નામે ઓળખાય? સોરી, ગરબી. આમ તો ગરબી એક પદ જ છે મિત્રો, પણ એકચ્યુઅલી જવાબ અહીંયા આવશે ગરબી. ચાલો, તો દયારામના પદો આપણને ગરબીના નામથી ઓળખાય છે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર એટલે આપણા દયારામ. પ્રસિદ્ધ જૈન મુનિ હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? ધંધુકામાં થયો હતો. સોલંકી કાળ સમય દરમિયાન ધંધુકામાં હેમચંદ્રાચાર્ય ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ સાહિત્યકાર, સાથે સાથે મહાન પ્રખાર પંડિત મુનિ, જૈન ધર્મમાં સંકળાયેલા હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના દરબારમાં અને કુમારપાળના દરબારમાં મુખ્ય સેવા આપી. વાસ્તવિક નામ હતું ચાંગદેવ. તો ચાંગદેવના નામથી ઓળખાતા હતા. તો રાઈટ આન્સર આવશે ધંધુકા. ઓકે, ધંધુકા ડિસ્ટ્રિક્ટ અમદાવાદ. ચલો, અહીંયા એક જોડકું આપવામાં આવ્યું છે. કયું જોડકું સાચું છે? હવે તમારે કશું આમાં જયારે મિત્રો જોડકા આવે ને, પેલા તમને આવડે ને એ પ્રશ્ન તમારે શોધી લેવાનો. ચલો, તમને રાસ સહસ્ત્રી પદો યાદ નથી, પંચીકરણ યાદ નથી, પણ રસિકવલ્લભ બહુ ફેમસ કૃતિ છે. હા, જે તમને પેલા આવા જોડકા આવ્યા હોય, પેલા જે તમે જોડકા તમને પેલા જે કૃતિ આવડતી હોય એની ઉપર ટીકડું મારી દેવાનું. તો તમારે રસિકવલ્લભ દયારામની. તો સીમાં 1 શોધો. સીમાં, ચલો, સીમાં 1 આમાં નથી, આમાં નથી, આમાં નથી. જવાબ આવી ગયો બી. જો જવાબ બી છે ને, છે. જો મળી ગયો ને જવાબ, મસ્ત આવડી ગયું ને. એક કૃતિ આવડતી હોય એટલે બીજી કૃતિ તમને આવડી જાય. ઓકે, આવડી ગયું તમને બધાને. આગળ વધો. સરસ. લ્યો, ભક્ત શિરોમણી શ્રી નરસિંહ મહેતા શાના માટે જાણીતા છે? તો પદ માટે જાણીતા છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ પદ કોણે લખ્યો? નરસિંહ મહેતાએ. ગુજરાતી ભાષામાં પેલા પ્રભાત્ય કોણે આપ્યા? નરસિંહ મહેતાએ. પણ સૌથી વધારે ગુજરાતી સાહિત્યમાં પદની રચના કોણે કરી? તો નરસિંહ મહેતા. આન્સર નહીં લખતા, લખજો નરસિંહ મહેતા નહીં લખતા, લખજો મીરાબાઈ. રેડી? સરસ. ભાષાને શું વળગે ભૂર રણમાં જીતે તે શૂર? અખો. જો તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી બહુ બધા પ્રશ્ન પૂછાયા છે. અખાની પંક્તિ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનના ગર્વો વડલા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સિમ્પલ, અખો. આગળ એક અખોનો પ્રશ્ન પૂછાઈ ગયો. ફરીથી પાછું બીજી કોઈ પરીક્ષા, જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામમાં આને રિલેટેડ પ્રશ્ન પૂછાઈ ગયો. એટલે જો આગળ જુઓ તમે, આગળ કેમાં આંકડા મદદનીશમાં પ્રશ્ન પૂછાઈ ગયો તો ભાષાને શું વળગે સૂર.
પંચાયતની બધી પરીક્ષા છે ભાઈ, પંચાયત સંવર્ગની જ પરીક્ષા છે 2022 ની. હવે તમારી બધી પરીક્ષા આપવાની છે, તલાટીની, જુનિયર ક્લાર્કની. આવા જ પ્રશ્ન પૂછાય, બહુ અંદર જવાની જરૂર નહીં ભાઈ. હા, એટલે અખાનો આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો, એવો જ પ્રશ્ન આમાં પૂછાઈ ગયો અખાના જીવન ઉપરથી. જુનિયર ફાર્માસિસ્ટની જે એક્ઝામ લેવાની એમાં પણ જવાબ અખો હતો. ઓકે, સરસ, લ્યો. ચલો હવે પાછા જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી બહુ ફેમસ સાહિત્યકારો કયા કયા? નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, અખો છે, શામળ છે, પ્રેમાનંદ છે, ભાલણ છે, એટલે કરી જાઓ. એટલે બહુ ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ ક્યાં છે? બધાને ખબર છે, જુનાગઢમાં. જુનાગઢમાં કર્મભૂમિ. સાચો આન્સર આવશે અહીંયા આપણું તળાજા. સોરી મિત્રો, જુનાગઢ એની કર્મભૂમિ સમજવાની, તળાજા ભાવનગરનું એની જન્મભૂમિ સમજવાની. હા, એટલે જન્મની વાત કરી છે, પણ કર્મભૂમિ તો આપણે બધાને ખબર છે જુનાગઢમાં હતી, એ પણ તમારે પણ યાદ રાખવાનું છે. ઓકે, કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં જોવા મળે છે? નરસિંહ મહેતાએ પ્રભાતિયા, મોટા ભાગે પ્રભાતિયા સૂર્ય ઉગે એ પહેલા પ્રભાતિયા ગાવામાં આવે, બરાબર છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, એ બહુ ફેમસ એનું પદ છે. પદ એટલે કે એક પ્રકારનું પ્રભાતિયા છે. તો ઝૂલણા છંદમાં છે નરસિંહ મહેતાના પ્રભાતિયા. અને આ ઝૂલણા કેવો છંદ છે? બે પ્રકારના છંદ છે ને, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો એક ઝૂલણા માત્રામેળ છંદ છે, આના 37 માત્રા થાય. ઝૂલણા છંદની 37 માત્રા થશે. નરસિંહ મહેતાની કોઈ પણ પંક્તિ આવે ને તો છંદ બંધ ગણવા મળવાની, સીધું છે ને ઝૂલણા ઉપર ટીકડું મારીને ઘેર આવતું રહેવાનું, એટલે સાચો પડી જાય. અમુક ટેકનિકનો યુઝ કરવાનો. હા, પરીક્ષામાં પાસ થાય તે રાજા, બસ ગમે તે રીતે મેરિટ પ્રાપ્ત કરો, પરીક્ષામાં પાસ થાય તે રાજા, બરાબર. એટલે વધારે પડતું જ્ઞાન નહીં પ્રાપ્ત કરવાનું, પરીક્ષામાં પૂછાય ને એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. ચાલો પાછો નરસિંહ મહેતાનું આવી જો નરસિંહ મહેતા રિપીટ થયો. જો તમે અહીંયા આગળમાં આ વિસ્તરણ અધિકારી સહકાર, એમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે નરસિંહ મહેતાના પ્રભાતિયાનો પ્રશ્ન પૂછાઈ ગયો. રેડી. હવે પાછું વિભાગીય હિસાબનીસની પરીક્ષા લેવાની પંચાયત દ્વારા, એમાં પ્રશ્ન પૂછાઈ ગયું ગાંધીજીને પ્રિય પદ કયું હતું? તો આપણે ખબર છે આ બધી નરસિંહ મહેતાની જ પંક્તિ આપવામાં આવી છે, પણ એમાં ગાંધીજીને કયું પ્રિય હતું? તો વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, આ એનું પ્રિય પદ હતું, ગાંધીજી બાપુનું પ્રિય પદ હતું. ઓકે, ચલો. જય જય ગરવી ગુજરાત દિશે અરણો પ્રભાત, જે આપણા ગુજરાતનું એક રાષ્ટ્રીય સૂત્ર છે, જે તે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે, એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. એમ આ જય જય ગુજરાત એ આપણું ગુજરાતનું છે. તો કોણે આપ્યું છે? આપણે બધાને ખબર છે કે નર્મદ સાહેબે એ આપણને આપ્યું છે. નર્મદ આપણા સુરતના. ઉર્મિલા ખંડ કાવ્ય કોનું છે? તો ઉર્મિલા ખંડ કાવ્ય છે કવિ બોટાદકર. બોટાદમાં જન્મ થયો હતો એટલા માટે કવિ બોટાદકર કહેવાયા. અને જનનની જોડ સખી નહીં જડે રે લોલ, બહુ ફેમસ એનું એક પંક્તિ છે જે આપણને યાદ આવે છે. ભણકાર ગુજરાતી ભાષાનો પ્રથમ સોનેટ. ગુજરાતી ભાષાનો પ્રથમ સોનેટ એટલે ભણકાર. તો ભણકાર કોનું છે? બક ઠાકોરનું પંડિત યુગના, બરાબર. અને 1887 માં ભણકાર લખાણું. એક્ઝેક્ટલી. ઓકે, ભણકાર. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો કાવ્ય કોનું છે? તો જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો આપણે પ્રાથમિક શાળામાં માધ્યમિકમાં ભણતા હતા ત્યારે આપણે આ મસ્ત પ્રાર્થના ગીત આપણે ગાતા હતા. કરશનદાસ માણેકનું છે. અને કરશનદાસ માણેક બહુ મસ્ત એની બધી પંક્તિઓ આપણને એની પાસેથી મળે છે. નથી ગમતું ઘણું, નથી ગમતું ઘણું પણ કેક તો એવું ગમે છે. નથી ગમતું ઘણું પણ કેક તો એવું ગમે છે, બસ એને કારણે આ ધરતીમાં રહેવું ગમે છે. આ પંક્તિ છે આપણા કરશનદાસ માણેક. ઈલા કાવ્યો ચંચી મહેતા, ચંદ્રવદન મહેતાના ઈલા કાવ્યો છે. મિત્રો ખાસ યાદ રાખજો, ચંચી મહેતા બહુ મોટા નાટ્યકાર હતા. એને ગઠરિયાના નામથી ઘણી બધી આત્મકથા લખી. બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા, રંગ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, રેટિયો ગઠરિયા,
આવી ગઠરિયાના નામથી ઘણી બધી એમની પાસેથી ચંચી મહેતા પાસેથી આપણને નાટક આત્મકથા મળે છે અને ઘણીવાર પરીક્ષામાં મિત્રો પૂછાઈ ગયું છે આગગાડી નાટક. આગગાડી નાટક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ કોનું છે? ચંચી મહેતા, ચંદ્રવદન મહેતાનું છે આગગાડી નાટક. આમાં ઇલાકાવ્ય પૂછાણું. હવે બધી બીજી પરીક્ષામાં કદાચ તમને આગગાડી પૂછાય. જુમો ભીસ્તી, પાડાવાળો. જુમો નામનો ભીસ્તી હતો, પાડો રાખતો. પાડામાંથી પોતે અલગ અલગ ગામમાં પાણી પાડા ઉપર લાવતો, મશક પર, પાડા ઉપર મશક પર રાખતો અને ગામમાં વેચતો. એકવાર પાડો પેલા રેલવેની બે ટ્રકની પાટા વચ્ચે આવી ગયો, ઉપરથી ટ્રેન ફરી ગઈ અને પાડાનું મૃત્યુ થઈ ગયું. તો પ્રાણી અને માનવ વચ્ચે કેવો પ્રેમ છે એને જુમા ભીસ્તી નામની ટૂંકી વાર્તામાં દખાયો છે અને એના આપણે લેખક કહેવાના છે. તો લેખક છે આપણા ગૌરીશંકર ગોરધરામ જોશી, એટલે કે ધૂમકેતુ. આ ધૂમકેતુ એનું ઉપનામ છે. બરાબર, સરસ. લ્યો, કાંક અને મંજરી એ કઈ નવલકથાના જાણીતા? તો ગુજરાતનો નાથ કનેલાલ માણેકલાલ મુનશીની બહુ જાણીતી નવલકથા છે, એના પાત્ર છે. તો મિત્રો, કોઈ મહાન મહાન નવલકથાના પાત્રો પણ તમારે યાદ રાખવાના. આપણે માનવીની ભવાઈ જોઈ ગયા, રાજુ ને કાળુ હતા. પછી ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈમાં અમૃત કાકી ને મંગુ પાત્રો હતા. તો આવા બધા જે ઇમ્પોર્ટન્ટ ગુજરાતી સાહિત્યમાં પાત્રો છે, અમર પાત્રો, એ તમારે યાદ રાખી લેવા જોઈએ. અને એના માટે આપણી ગુજરાતી સાહિત્યની બુક યુવા ઉપનિષદ પબ્લિકેશનની બે ભાગમાં છે. એક ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપેની છે અને એક વનલાઇનર સ્વરૂપેની છે. દરેકે દરેક પ્રશ્ન તમને યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુક્સમાંથી તમને મળી શકશે અને વિથ એની અંદર ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાથે સમજાવવામાં આવ્યા છે, એટલે તમને કંટાળો આવશે નહીં. આશ્રમનો ઉલ્લુ ઉપનામથી કાગડાની નજરે કિશોરીલાલ મશરૂવાલા, એ ગાંધીના અનુયાયી કહી શકાય, ગાંધીજીના ફોલોવર્સ કહી શકાય. અને બહુ એનું જાણીતું એક પુસ્તક પણ મિત્રો યાદ રાખી લેવાનું છે. ઘણીવાર પરીક્ષામાં ફિલોસોફી આધારિત સમૂળી ક્રાંતિ, આ સમૂળી ક્રાંતિ એ યાદ રાખવાનું છે. કિશોરીલાલ મશરૂવાલાનું બહુ ફેમસ મિત્રો તત્વચિંતન ફિલોસોફી આધારિત પુસ્તક છે. જાપાનનો હાઇકુ, હાઇકુમાં કેટલા? 17 શબ્દનું બનેલું હોય. 17 અક્ષરનું બનેલું હોય. 17 અક્ષરનું બનેલું છે. જાપાનિક સાહિત્ય પ્રકાર છે. અને સ્નેહરશ્મિ આપણી પહેલી વાર હાઇકુ પેલો ગુજરાતી સાહિત્ય પ્રકાર આપે છે. ઝીણાભાઈ રતનજી દેસાઈ, એ સ્નેહરશ્મિનું આખું નામ છે. નથી જાણ્યું અમારે પંથસિંહ આફત પડી છે, ખબર છે એટલી કે મોતની હાકલ પડી છે. ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલું આ એક પંક્તિ છે, ઝવેરચંદ મેઘાણી દ્વારા. 34મો પ્રશ્ન જોઈએ. કયા કવિએ વૈશપાયન ઉપનામથી હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખેલા છે? તો ગાંધીયુગના સાહિત્યકાર કરશનદાસ માણેક, એમણે હળવી શૈલીમાં કાવ્ય લખેલા છે. અને કરશનદાસ માણેકની પંક્તિ બહુ ફેમસ છે મિત્રો. આજના સમાજને એક કટાક્ષમય શૈલીમાં ઘણું બધું કહી જાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહેલું. છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહેલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના. થોડુંક લઈ આવે એટલે બિચારો દંડાઈ જાય. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારની મહેફિલ મંડાય છે.
મને એ સમજાતું નથી સંજય, આવું શાને થાય છે? ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. લીલાછમ ખેતરો પેલા આખલા ચરી જાય છે. હા, લીલાછમ ખેતરો પેલા આખલા ચરી જાય છે ને સજા થાય છે પેલી ભોળી ગાયને. મને એ સમજાતું નથી આવું શાને થાય છે? આ ફેમસ પંક્તિ મારી નથી, કરશનદાસ માણેકની છે. ઓકે મિત્રો, ચલો હવે આગળ વધીએ. 35મો પ્રશ્ન. કવિ ઉમાશંકર જોશીના જીવન કવન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, બંધ બેસતું નથી? એટલે જોવાનું, જો અહીંયા સાચું નથી આવું જોતું રહેવાનું. આપણે છે કરીને આવી તો પ્રશ્ન ખોટો પડે. એટલે પેપરમાં ટેલેન્ટ વિદ્યાર્થી બહુ બધું વાંચે છે એના કરતા પેપરને કેવી રીતે એક્ઝામિનેશન હોલમાં મેનેજ કરે છે. એટલે એક્ઝામિનેશન હોલમાં જાવ ને તો માથે બરફ મૂકીને જવાનો, અને ટેન્શન નું બહુ ટેન્શન, એને થોડી વાર માટે ક્લાસની બહાર મૂકી દેવાનું, અને બહાર નીકળો ને તો લઈ લેવાનું, નોલો તો દર હારું જ્યાં મૂકીને દેવાનું. એટલે માથે છે ને જોવાનું કયું બંધ બેસતું છે, કયું નથી, કયું અયોગ્ય છે, હા કયું અયોગ્ય નથી. આવા શબ્દ છે ને તમને પરીક્ષામાં હેરાન કરે. એટલે શું કીધું છે? બંધ બેસતું નથી. એટલે મતલબ શું છે? નીચેનામાંથી કયા ખોટા છે એવા જોવાના છે ઉમાશંકર જોશીના સંદર્ભમાં. ચલો, તેઓ ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી હતી. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસે બામણા ગામમાં થયો હતો. તેમણે લોકસભાની ચૂંટણી જીતી હતી. ઓકે, હવે અહીંયા પ્રશ્ન આવી ગયો. હવે જો આગળ વધો. અહીં મિત્રો લોકસભા નહીં, રાજ્યસભા. તો રાજ્યસભાના સભ્ય હતા. 1970 થી લઈને 1976 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. એટલે આપણે અહીંયા બને છે જવાબ અમારો, એટલે કે જવાબ અહીંયા પડે છે ખોટો. એટલે વિધાનમાં વિધાન ખોટું છે. એટલે જવાબ તેઓ નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા હૈયસ. મિત્રો 1967માં પહેલી વાર જ્ઞાનપીઠ વિજેતા હતા આપણા ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી. એટલે તમારો સાચો જવાબ આવશે સી. ઓકે, લોકસભાની ચૂંટણી. ઓકે, ચલો મિત્રો. તો મિત્રો અહીંયા થયો ગુજરાતી સાહિત્યના પ્રીવિયસ પ્રશ્ન પૂછાયેલા ભાગ નંબર 1. અને ખૂબ જ શોર્ટ ટાઈમમાં આવા જ વાદ વિવાદ અને વિચારો સાથે ફરીથી આપણે બીજો ભાગ લઈને આવીશું. આ સાથે યુવા ઉપનિષદ દ્વારા જે કઈ પરીક્ષાના આગળની પરીક્ષામાં જે પ્રશ્ન લેવાઈ ચૂક્યા છે એના વિડીયો લેક્ચર યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ ઉપર જોતા રહો, પરીક્ષાની રણનીતિ બનાવતા રહો, સફળ થતા રહો, એ જ અમારો ગોલ છે. અને સાથે સાથે મિત્રો ગુજરાતી સાહિત્ય પરિચય બુક્સ અમારી છે. જે કઈ પ્રશ્ન પૂછાયા છે, ઘણી બધી પરીક્ષાઓમાં આગળ પ્રશ્ન પૂછાઈ ગયા છે, માત્ર પંચાયતની નહીં, જ્યારે જીપીએસસી ક્લાસ 1 2 ની પરીક્ષા હોય, વર્ગ 3 ની પરીક્ષા હોય, પંચાયતની હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી પરીક્ષા હોય, એમાંથી ગુજરાતી સાહિત્ય અવ્વલ નંબર ઉપર છે. સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર છે, અને સાથે સાથે ગુજરાતી સાહિત્ય વનલાઇનર પણ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે, બુક્સ આપવામાં આવી છે, બજારમાંથી મળી જશે. આ ઉપરાંત બીજા ઘણા બધા વિષયના પુસ્તકો યુવા ઉપનિષદ પબ્લિકેશનના તમારી સામે રજૂ બજારમાંથી કે ઓનલાઈન ઉપરથી એમેઝોન પરથી તમે મંગાવી શકો છો. ઓકે મિત્રો, આ સાથે અમારી આ યુવા ઉપનિષદ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રને, તમારા સગા સંબંધીઓને આ નોલેજનો લાભ અપાવો. એ જ અભ્યાસના સાથે જય જય ગરવી ગુજરાત.